ભરૂચના પાંજરાપોળ પાસે ઇલેક્ટ્રિક મોપેડ જે છે એમાં આગ લાગવાનો બનાવ બન્યો છે, જ્યાં મોપેડમાં આગ લાગતા દોડધામ મચી ગઈ છે। ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવ્યો, જ્યાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જ્યારે ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। રસ્તા વચ્ચે જ જે મોપેડ જે છે ભડકે બળીને નજરે પડતું જોવા મળે। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં ઇલેક્ટ્રિક મોપેડ જે છે એમાં આગ લાગવાની ઘટના બની છે। જો કે સદનસીબે જે જાનહાનિ થઈ નથી, ત્યારે શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન સેવામાં આવ્યું છે, જ્યાં સદનસીબે કોઈ જાનહાનિ નહીં। જ્યાં રસ્તા વચ્ચે જ જે મોપેડ ભડકે બળતું નજરે પડી રહ્યું છે। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં એક મોપેડ છે એમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની ઘટના જે સામે આવી છે, કે જ્યાં ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોવો છો, જ્યાં મોપેડ જે છે એમાં આગ લાગી રહી છે, જ્યાં આગે જે વિકરાળ સ્વરૂપ લીધું અને આખી જે ઇલેક્ટ્રિક મોપેડ છે બળીને ખાખ થયું છે।